રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની સ્થાપનાના 100મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। આ પાવન અવસરે સમગ્ર દેશભરમાં વિજયાદશમીના પર્વે શતાબ્દી વર્ષની ઉજવણીનું આયોજન કરાયું છે। વલસાડ નગરના સંઘ દ્વારા પણ વિશિષ્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર મેદાન અબ્રામા ખાતે કરવામાં આવ્યું। ઉત્સવમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો, નાગરિકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરેક સ્વયંસેવક સંઘના સંપૂર્ણ ગણવેશમાં શિસ્ત, સહકાર અને સમર્પણની ભાવનાથી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં દંડયુદ્ધ, નિયુદ્ધ, ઘોષ, સૂર્ય નમસ્કાર અને યોગ જેવી શારીરિક પ્રાત્યક્ષિક તથા શસ્ત્ર પૂજન વિધિ પણ કરાઈ હતી। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગ પ્રચારક મુકુંદભાઈ જોગિયાએ ઉદ્બોધનમાં જણાવ્યું કે આ શતાબ્દી વર્ષ માત્ર ઉજવણીનો સમય જ નથી, પરંતુ સંઘના 5 મહત્વના કાર્યોના સંકલ્પોને ઘરે સુધી પહોંચાડવાનો છે। આ 5 સંકલ્પો કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, સ્વનો આગ્રહ, નાગરિક કર્તવ્યો પ્રત્યે જાગૃતિ લાવવા ઘર ઘર સંપર્ક અભિયાનની માહિતી આપી હતી। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર દેવાંગભાઈ દેસાઈએ પણ ઉપસ્થિત રહી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। કાર્યવાહ કુણાલ પંડ્યા દ્વારા ઉપસ્થિત મહેમાનો, સ્વયંસેવકો અને નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તેમજ કાર્યક્રમ બાદ સ્થાન પર વિવિધ સ્ટોલમાં પર્યાવરણ જાગૃતિ, સેવા વિભાગની પ્રદર્શની રાખવામાં આવી હતી, જેમાં હું એઆઈ સ્વયંસેવક કૃતિ લોકો માટે ખૂબ જ રસપ્રદ રહી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુગમ અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ થયું હતું। લડાઈ કરવા માટે નહીં, પરંતુ ભૂમિ વંદન હિન્દુએ શીખવું જોઈએ। ક્રમશઃ એક ભારત માતાને વંદન કરવું, ક્રમશઃ દો કરવાનો પ્રયોગ આપણે હમણાં જોઈ રહ્યા છીએ। મુષ્ટિ પ્રહાર ચતુષ્ક ગણા પ્રયોગ સિદ્ધ, મુષ્ટિ પ્રહાર ચતુષ્ક ક્રમશઃ એક કેવી રીતે મારવા એ આપણે જોઈ રહ્યા છે। एक, दो, तीन। द्विमुखी स्थिर प्रकार ए कुरु। दंड संघમાં દંડને હથિયાર માનવામાં આવે છે। 1925ની શરૂઆતથી જ્યારે સંઘની શરૂઆત થઈ ત્યારથી જ દંડ એ સંઘ સાથે જોડાયેલો છે। એટલે ઘણા અલગ અલગ પ્રહાર સિદ્ધ, કોઈ લાઠી કહે છે, તો કોઈ લઠ, તો કોઈ સોટી, પ્રતિ પ્રસરમાર ક્રમશઃ એ દંડ તરીકે ઓળખવામાં આવે છે। અર્ધ ત ચલ હમણાં આપણે ગોપુરમનું પ્રદર્શન જોઈ રહ્યા છીએ। ગોપુરમ એટલે એક ભાષામાં આપણે પિરામિડ પણ કહી શકીએ ને। પિરામિડ એટલે એકબીજાની સાથે મળીને ઊંચું પહાડ જેવું બનાવવાનું હોય છે, જેમાં એકબીજા ઉપર વિશ્વાસ રાખે, ભારત માતાની જય આવું બોલીએ તો દેશમાં એક જુસ્સો, શરીરમાં એક જુસ્સો ભરાઈ જાય છે।